कि जो केसरी के राम जी से कह देना जय। હેલો દોસ્તો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો ચાલો દોસ્તો, વિડીયો તો તમે પહેલાં જોઈ જ લીધો હશે। જો તમારે પણ એવો જ વિડીયો બનાવવો છે તો વિડીયો પૂરો જોજો। તમે વિડીયો જુઓ અને તમારાથી જો એવો વિડીયો ન બને તો મને કોમેન્ટ કરો કે મારાથી એવો વિડીયો નથી બનતો, તો હું તમને વિડીયો બનાવી દઈ। તમે મને કોમેન્ટ કરો કે મારાથી વિડીયો નથી બનતો, એટલે હું તમને મારો વોટ્સઅપ નંબર આપી અને વોટ્સઅપમાં તમે મને વિડીયો મોકલી દેજો, એટલે હું તમને બનાવીને આપી। ચાલો દોસ્તો, હું વિડીયો ચાલુ કરું છું। ચાલો દોસ્તો, હું મારી ડિસ્પ્લેમાં આવી ગયો છું। હવે આપણે કિન માસ્ટર ઓપન કરવાનું છે। હાલો, મેં કરી લીધું છે। હવે આપણે ક્રિએટન્યુ છે ને, આમાં આપણે જવાનું છે। ચાલો, હું જાઉં છું। આમાં 9.4ની સાઇઝ આપણે લેવાની છે। 9.4ની સાઇઝ લઈને ક્રિએટમાં જવાનું છે। ચાલો દોસ્તો, હવે આપણે બેકગ્રાઉન્ડ લેવાનું છે। ચાલો, હું બેકગ્રાઉન્ડ લઈ લઉં છું। ચાલો, મેં બેકગ્રાઉન્ડ લઈ લીધું છે। હવે આપણે પ્લસની નિશાની છે, આપણે બહાર નીકળી જવાનું છે। જાવું બેકગ્રાઉન્ડ તમારી પાસે ન હોય તો મારી વોટ્સઅપ ચેનલમાં જાઓ અને ડાઉનલોડ કરી શકો છો। ચાલો દોસ્તો, હવે આપણે વિડીયો લેવાનો છે। જો આપણે ગ્રીન બેકગ્રાઉન્ડમાં બનાવ્યો છે ને, એ વિડીયો લેવાનો છે। ચાલો દોસ્તો, મેં એને લઈ લીધો છે વિડીયો। હવે આપણે પ્લસની નિશાની છે, બહાર નીકળી જવાનું છે। હવે આપણે આને સરખી રીતે સેટ કરી દેવાનું છે। ચાલો, હું કરી દઉં છું। જો આવી રીતે આપણે સેટ કરી લેવાનો છે। હવે આપણે વિડીયોમાં છે ને ગ્રીન બેકગ્રાઉન્ડ છે ને, એને હટાવવાનું છે। એના માટે આપણે નીચે વહી આવવું। આમાં આપણે જવાનું છે, ક્રોમા કી લખેલું છે ને એમાં। હવે આપણે આ જો પહેલું ઓપ્શન છે ને ઉપરવાળું, ચાલુ કરી દેવાનું છે। મેં જો કરી દીધું છે। હવે આપણે આ સેટ કરવાનું છે સરખી રીતે। જો હું કરું છું ને એવી રીતે તમે કરો, એટલે મારી જેવો જ વિડીયો તમારે પણ બની જશે। ચાલો, હું સેટ કરી દઉં છું। ચાલો, મેં સરખી રીતે સેટ કરી દીધું છે, તમે પણ સરખી રીતે સેટ કરી દો। હવે આપણે પાછળ આવવાનું છે। હવે આપણે શ્રી રામ લખવાનું છે। જો આમાં આવવાનું છે, આમાં જાઓ। હવે ટાઈપિંગ લખેલું છે ને, ના જવાનું છે। હવે આપણે શ્રી રામ લખવાનું છે। ગુજરાતીમાં લખવું હોય તો ગુજરાતીમાં ચાલે, હિન્દીમાં લખવું હોય તો હિન્દીમાંય ચાલે। હું હિન્દીમાં લખી લઉં છું। ચાલો, મેં શ્રી રામ લખી નાખ્યું છે। હવે આપણે એનો કલર ટ્રાન્સફર કરવાનો છે। હું લાલ રાખી દઉં છું। હવે આપણે આમાં આવવાનું છે। અહીંથી આપણે ઓપ્શન ચાલુ કરી દેવાનું છે અને ફૂલ કરી દેવાનું છે। જુઓ દોસ્તો, કેવું મસ્ત લાગે, ફૂલ કરી દેવાનું છે। હવે આપણે પાછળ આવવાનું છે। હવે દોસ્તો, આપણે બીજા નંબરનું ઓપ્શન છે ને, એમાં આપણે ટચ કરવાનું છે। હવે આપણે આમાં રિંગ લખેલું છે ને, એ આપણે ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। ચાલો, હું સિલેક્ટ કરી લઉં છું। ચાલો દોસ્તો, હવે આપણે આ 3 ટપકા છે ને અને ટચ કરવાનું છે। પછી આપણે ચેન્જ બેકગ્રાઉન્ડમાં જવાનું છે। દેખો, હવે આપણે આ નામને ડબલ કરવાનું છે। એના માટે આપણે 3 ટપકાને હટવાનું, પહેલું જ ઓપ્શન છે ને એને ટચ કરો। જો દોસ્તો, ડબલ થઈ ગયું છે। હવે એકને આપણે નીચે લઈ લેવાનું છે। ચાલો, હવે આપણે નામવાળું લીધેલું છે ને, એને આપણે મોટું કરી દેવાનું છે। બેયને મોટું કરી દેવાનું છે। આપણે રામનો ફોટો લેવાનો છે। આ ઓપ્શનમાં જાઓ, એ પહેલું જ ઓપ્શન છે ને મીડિયામાં,
એમાં જાઓ. પછી આપણે એક રામનો ફોટો લઈ લેવાનો છે. ચાલો હું લઈ લઉં છું. જો આવો ફોટો લઈ લેવાનો છે. તમને એવું લાગે કે મારે બીજો ફોટો મૂકવો છે તો તમે બીજો પણ મૂકી શકો. તમને જે પસંદ આવે તે મૂકી શકો. હવે આ ફોટાને આપણે અંદરની સાઈડમાં ટ્રાન્સફર કરવાનો છે. 3 ટપકાને ટચ કરો અને ચેન્જ બેકગ્રાઉન્ડ છે ને એને ટચ કરો. જુઓ દોસ્તો વ્યૂ ગયો અંદર. હવે આપણે સરખી રીતે આપણે એને સેટ કરી લઈશું. હવે આપણે આ ફોટાને વિડીયો પૂરો થાય ને 4 લગન કરી દેવાનો છે આપણે. ચલો દોસ્તો વિડીયો પહેલે દેખ લો. ચલો દોસ્તો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. અને કોમેન્ટમાં જય શ્રી રામ લખી દો. ચાલો આપણો વિડીયો બની ગયો છે તો આપણે એને ડાઉનલોડ કરી લઈએ. આ તીરનું ઓપ્શન છે ને એને આપણે ટચ કરી દો. હવે આપણે 1080+ ડાઉનલોડ કરવાનો છે. આ દેખો સેવ એટ વિડીયો છે ને. ચાલો મારો વિડીયો ડાઉનલોડ થાય છે. ऐसा नया नया वीडियो पाने के लिए हमारी चैनल को सब्सक्राइब करें। धन्यवाद।